લોકસભા ચૂંટણી પહેલા સુરતમાં ખીલ્યું કમળ. ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ. સુરત કલેક્ટરે મુકેશ દલાલને આપ્યું જીતનું સર્ટિફિકેટ. ભાજપના મુકેશ દલાલ ચૂંટણીનો જંગ લડ્યા વગર વિજેતા બન્યા. જીતનું સર્ટિફિકેટ મળતા મુકેશ દલાલે વહેંચી મીઠાઈ. ચૂંટણી પહેલા જ સુરતમાં ભાજપની જીત થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ. ગુજરાતના ઇતિહાસમાં ભાજપનો ઉમેદવાર બિનહરીફ પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચતા ચિત્ર સ્પષ્ટ થયું. કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અપક્ષો પણ મેદાનેથી હટ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને આપ્યા અભિનંદન. સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરી પોસ્ટ. સીએમએ ટાંક્યું કે ભાજપના ઐતિહાસિક વિજયની શરૂઆત. સુરતમાં જંગ પહેલા જ જીત થતા સીઆર પાટીલે ટ્વીટ કરી શુભકામના પાઠવી. લખ્યું, મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું. મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન. સુરતમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થતા પહેલા કોંગ્રેસે હાઈકમાન્ડને સોંપ્યો રિપોર્ટ. ભાજપના આગેવાનોએ ફોર્મ રદ કરાવ્યું હોવાનો લગાવ્યો આરોપ. શક્તિસિંહે કહ્યું, સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો જઈશું. કોંગ્રેસ ઉમેદવારોના ફોર્મમાં એક બાદ એક ભૂલ સામે આવતા કોંગ્રેસે ચૂંટણી પંચ સામે ઉઠાવ્યા સવાલ. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ. ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરતું હોવાના કર્યા આક્ષેપ. બીએસપી નેતાઓએ ભાજપ પર લગાવ્યો ધાક ધમકી આપવાનો આરોપ. ભાજપ નેતા દીપક જોશીએ કર્યો પલટવાર. કહ્યું, તમારા સગા ટેકેદારો તમારા નથી એટલે તમે અમારા પર આક્ષેપ કરી રહ્યા છો. રાજકોટમાં રૂપાલાના ફોર્મ સામે વાંધો ઉઠાવનાર અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. અમરદાસ દેસાણીએ રાજકોટથી નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી. ચૂંટણીની જંગમાં મેદાને ઉતર્યા પહેલા જ અમરદાસ દેસાણીએ કર્યું પેકઅપ. રાજકોટ લોકસભા લડવા 9 ઉમેદવાર મેદાને. રૂપાલાના ફોર્મમાં ભૂલ દર્શાવનારે જ ફોર્મ પરત ખેંચ્યું. મતદાનના દિવસે 15,000 કર્મી પેરામિલિટરી ફોર્સ માટેની માંગણી. વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી પરત ખેંચી કોંગ્રેસને સમર્થનની કરી જાહેરાત. કહ્યું, ક્ષત્રિય સમાજ થકી અત્યાર સુધી હું ચૂંટણી જીતતો હતો. હું ક્ષત્રિય છું એટલે ક્ષત્રિય સમાજને સપોર્ટ કરવાનો છું. કોંગ્રેસને હું ખુલ્લેઆમ સપોર્ટ કરીશ. જૂનાગઢમાં અપક્ષ ઉમેદવારે પરત ખેંચ્યું ફોર્મ. નારણ સોલંકી અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી. જૂનાગઢ બેઠક પર હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થશે સીધી ટક્કર. બનાસકાંઠા લોકસભામાં 12 ઉમેદવારો મેદાનમાં. 21 ફોર્મ ચકાસણીના અંતે માન્ય રહ્યા હતા. આજે 7 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 12 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ. ભરૂચ લોકસભા બેઠક પર એક પણ ફોર્મ પરત ન ખેંચાયું. 13 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી. ભાજપ ઇન્ડિયા ગઠબંધન અને ભારત આદિવાસી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. અમદાવાદની પૂર્વ બેઠક પર 5 ફોર્મ પરત ખેંચાતા 18 ઉમેદવારો વચ્ચે જામશે જંગ. જ્યારે પશ્ચિમ બેઠક પર 6 ઉમેદવારો લડશે ચૂંટણી. પશ્ચિમ બેઠક પર કોઈ ઉમેદવારે ફોર્મ નથી ખેંચ્યું પરત. ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું. ચકાસણી દરમિયાન 19 પૈકી 6 ફોર્મ રદ કરાયા હતા. ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને અન્ય મળી કુલ 13 ઉમેદવારો ચૂંટણી લડશે. જામનગરના ચૂંટણી જંગમાં હવે 14 ઉમેદવારો મેદાને. 2 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. આજે ફોર્મ પરત ખેંચવાનો હતો અંતિમ દિવસ. જૂનાગઢ લોકસભા બેઠક પરથી 4 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા. નારણ સોલંકી, જયસિંહ રાઠવા, હરેશ સરધારા સહિત ગનીભાઈ તવાણીએ ફોર્મ ખેંચ્યું. હવે 11 ઉમેદવારો વચ્ચે જામશે ખરાખરીનો જંગ. અમરેલી બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ. 1 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે 8 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા. જેરામભાઈ પરમારે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા હવે અમરેલી બેઠક પર 8 ઉમેદવારો વચ્ચે ટક્કર. નવસારી લોકસભા બેઠક પર ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ. નવસારીમાં આજે 5 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા. હવે 14 ઉમેદવારો વચ્ચે ખેલાશે નવસારી બેઠક પર ચૂંટણી જંગ. 14માંથી 8 રાજકીય પક્ષોના અને 6 અપક્ષ ઉમેદવારો મેદાને. પોરબંદર બેઠક પર ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાનો ચૂંટણી પ્રચાર તેજ. ધોરાજીમાં લેઉવા પટેલ સમાજે મનસુખ માંડવિયાનું કર્યું ભવ્ય સ્વાગત. ઠેસિયા પરિવારે મનસુખ માંડવિયાનો સન્માન સમારંભ યોજ્યો. કાર્યક્રમમાં મનસુખભાઈ માંડવિયાએ સંબોધન કર્યું. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અનુરોધ કર્યો. આ પ્રસંગે પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુક અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની રાઘવજી પટેલે લીધી મુલાકાત. દિનેશ ચોવટીના ઘરે ભાજપના અગ્રણીઓ સાથે કરી બેઠક. સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો અને સાંસદો બેઠકમાં ઉપસ્થિત રહ્યા. ચૂંટણીને લઈને રૂપાલા અને રાઘવજી વચ્ચે થઈ ચર્ચા.
જામનગર બેઠકના ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા અને રમેશભાઈ મુંગારા સહિતના નેતાઓ હાજર રહ્યા. સાથે જ આપ અને કોંગ્રેસના કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો. ભરૂચમાં ભાજપના ચૂંટણી કાર્યાલયને મનસુખ વસાવાના હસ્તે ખુલ્લું મુકાયું. મનસુખ વસાવાએ પાછલા તમામ રેકોર્ડ તોડી ભવ્ય જીત મેળવવા કાર્યકરોને કામે લાગી જવા હાંકલ કરી. પ્રચાર દરમિયાન મનસુખ વસાવાનું લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું. ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારમાં જોડાયા. પરેશ ધાનાણીએ શહેરના જુબલી ગાર્ડનથી સુરઠિયાવાડી સર્કલ સુધી પદયાત્રા યોજી. આ દરમિયાન તેમણે હાથમાં લીંબુ લઈને પ્રચાર કર્યો. ધાનાણી પદયાત્રા દરમિયાન વેપારીઓને મળી રહ્યા હતા ત્યારે એક લીંબુના વેપારી સાથે પણ તેમણે વાતચીત કરી. ધાનાણીએ હાથમાં લીંબુ લઈને શાસક પક્ષ પર કટાક્ષ કર્યો. સાથે જ ઉદ્યોગોની દુર્દશા હોવાનો આક્ષેપ કર્યો. ક્ષત્રિય સમાજના આંદોલનને રાજકોટમાં બેઠક મળી. હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બેઠક મળી. સંગઠન મહામંત્રી રત્નાકર અને ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા. કેસરી દેવસિંહ સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા. સુરેન્દ્રનગરમાં હર્ષ સંઘવીની બેઠકનો વિરોધ થાય તે પહેલા જ મામલો થાળે પડ્યો. હોટલમાં બેઠક પૂર્ણ થયા બાદ ક્ષત્રિય સમાજના આગેવાનો કરવાના હતા વિરોધ પ્રદર્શન. પોલીસ સમજાવટથી મામલો શાંત પડ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠનના મહામંત્રી રત્નાકરજીએ ભાવનગરની ઓચિંતી મુલાકાત લીધી. ભાવનગરના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજી તો ભાવનગરના ભાજપ ઉમેદવાર નીમુબેન બામભણિયા તેમજ સ્થાનિક સંગઠનના આગેવાનો સાથે ચર્ચા કરી. બનાસકાંઠાના ડીસામાં મહિલા સંમેલન યોજાયું. ભાજપના મહિલા મોરચાના હોદ્દેદારો રહ્યા હાજર. રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગુર્જરે કહ્યું, ભાજપ 100% બેઠકો જીતી રહ્યું છે. કચ્છમાં ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન લોટસ. એસસી સમાજના આગેવાન નરેશ મહેશ્વરી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. દલિત અધિકાર મંચના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીના હસ્તે કર્યા કેસરિયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતાના મઢમાં શીશ ઝુકાવ્યું. સીએમએ સ્વખર્ચે માતાજીને સાડી, ફુલહાર અને તલવાર ધરાવી. માતાની પૂજા અર્ચના કરીને મુખ્યમંત્રીએ રાજ્યની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરી. પોતાના કાર્યકાળ દરમિયાન સીએમએ પ્રથમ વખત માતાના મઢના દર્શન કર્યા. મંદિર ટ્રસ્ટે સીએમને કચ્છી શાલ ઓઢાડીને સ્વાગત કર્યું અને માતાની છબી ભેટ આપી. ચૂંટણી પ્રચારના કાર્યક્રમોને લઈને સીએમ છે કચ્છના પ્રવાસે. ચોટીલામાં આવેલ નવા સૂરજ દેવળ મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરાયો. મંદિરમાં સર્વાંગી વિકાસ માટે 2,87,00,000ની ગ્રાન્ટ ફળવાઈ. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું મંદિરમાં ભવ્ય સન્માન કરાયું. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર. દેવપક્ષના તમામ ઉમેદવારની જીત. દેવપક્ષના સાધુ સંતો અને હરિભક્તોમાં ભારે ઉત્સાહ. સંતોએ ગોપીનાથજી મહારાજની જયના નારા લગાવ્યા. ચૂંટણી નિયમ મુજબ ન થઈ હોવાનો આચાર્ય પક્ષનો આરોપ. ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નોંધાવ્યો વિરોધ. રૂપાલાના વિરોધમાં ક્ષત્રાણીઓએ કર્યા એક દિવસના પ્રતિક ધરણા. ક્ષત્રિય મહિલાઓએ બેનર હાથમાં લઈને રૂપાલા હટાવોના નારા લગાવ્યા. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ 2 શરૂ. રાજકોટમાં રામજી મંદિરમાં 100 જેટલી ક્ષત્રિય મહિલાઓ કરી રહી છે ધરણા. ક્ષત્રિય મહિલાઓએ પરેશ ધાનાણીને જવતલિયા ભાઈ ગણાવીને તેમને વિજય બનાવવાનું કર્યું આહવાન. કહ્યું, ભાજપના વિરોધમાં કરીશું મતદાન. રાજકોટના આજી ચોકમાં ક્ષત્રિય સમાજના કાર્યાલયની શરૂઆત. પીટી જાડેજાએ કહ્યું, રાજકોટમાં 24 તારીખે નીકળશે ધર્મરથ. આ લડાઈ સ્વાભિમાનની છે. શહેરના તમામ 18 વોર્ડમાં ખોલીશું ક્ષત્રિય સમાજના કાર્યાલય. અમદાવાદ પોલીસ કમિશનરના 16 એપ્રિલના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકાર. ક્ષત્રિય સમાજના આગેવાન અર્જુનસિંહે હાઈકોર્ટમાં કરી જાહેર હિતની અરજી. અર્જુનસિંહે કહ્યું, ક્ષત્રિય સમાજને વિરોધ કરતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ક્યાંય વાતાવરણ ડહોળવાના પ્રયાસનું આયોજન નથી કર્યું, પણ પોલીસનું જાહેરનામું અમને શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા પણ અટકાવી રહ્યું છે. સીપીના જાહેરનામા અંગે યોગ્ય નિર્ણય લેવા અર્જુનસિંહે દાદ માંગી. અમરેલીના લાઠીમાં રાજપૂત સમાજનો સંવાદ કાર્યક્રમ યોજાયો. ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં ભાજપ નેતાઓએ હાજરી આપી. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ધારાસભ્ય જનક તળાવિયા આ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. દિલીપ સંઘાણી અને રજવાડાના યોગદાન અને સમર્પણની પણ વાત કરી. હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાએ તબાહી મચાવી. 104થી વધુ રસ્તાઓ બંધ. ચંબા હેડક્વાર્ટરના રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહી. બજારોમાં પાણી ભરાઈ જતા દુકાનદારો દુકાનો બંધ રાખવા મજબૂર બન્યા. હિમાચલના ચંબામાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકી. રસ્તા પર કરાના થર જામેલા દેખાયા. કમોસમી વરસાદે કહેર મચાવતા લોકો પરેશાન.
કરા સાથે વરસાદ ખાબકતા ખેતરમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા. ઘઉંના પાકમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો. હવામાન વિભાગે હિમાચલમાં હજુ 3 દિવસ કરી છે વરસાદની આગાહી. મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં વરસાદે કહેર વર્તાવ્યો. ભારે પવન સાથે વરસાદ થતા અનેક વૃક્ષ ધરાશાયી, અનેક વાહનો અને મકાનોને થયું ભારે નુકસાન. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ઉત્તર પ્રદેશમાં ગંગોત્રી નેશનલ હાઈવે પાર્ક ખોલવાની માંગ ઉઠી. ગંગોત્રી નેશનલ પાર્ક બંધ હોવાથી ટ્રેકિંગ અને પર્વતારોહણ સાથે સંકળાયેલા વ્યવસાયિકોને હાલાકી. ગૌમુખ ટ્રેક પર હિમવર્ષાના કારણે બંધ કરાયો હતો ગૌમુખ ટ્રેક. ગુજરાતવાસીઓ ફરી અંગત ઝાડતી ગરમી માટે તૈયાર રહેજો. રાજ્યનું તાપમાન 2 થી 3 ડિગ્રી ઉંચકાવવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી. 3 દિવસ બાદ ફરી ઉંચકાશે ગરમીનો પારો. હવામાન વિભાગના મતે 27 એપ્રિલ સુધી હવામાન સૂકું રહી શકે. સાથે હીટવેવ કે વરસાદ અથવા હવામાનમાં પલટાની સંભાવના વ્યક્ત કરાઈ નથી. હવામાન વિભાગે રાજ્યમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઊંચું જવાની સંભાવનાઓ વ્યક્ત કરી. દાહોદમાં પાણિયા નજીક માલગાડીના ડબ્બા છૂટા પડ્યા. અધવચ્ચેથી 2 બોગી વચ્ચેના કપલરમાંથી ડબ્બા છૂટા પડ્યા. રેલવે કર્મચારીઓએ ડબ્બાને જોડવા કામગીરી હાથ ધરી. સદનસીબે મોટી રેલ દુર્ઘટના થતા ટળી. ખાવા પીવાના શોખીનો સાવધાન રહેજો. વડોદરામાં આઈસ્ક્રીમ, ખાદ્ય તેલ, પનીર અને દૂધના નમૂના ખાદ્ય નીકળ્યા. પાલિકામાં સંકલનની બેઠકમાં ધારાસભ્યની રજૂઆત મનપા એક્શનમાં જોવા મળી. જાણીતી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું. મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું. 1542 શાળામાં બાળકોના હિમોગ્લોબિનની ખોટી એન્ટ્રી સરકારની વેબસાઇટ પર દર્શાવી હોવાનો આરોપ. અંદાજે 99,500 બાળકોના હિમોગ્લોબિન તપાસ કરેલ હોવાનું દર્શાવાયું. આંકડા પ્રમાણે મહીસાગરમાં કુપોષિત બાળકોનું પ્રમાણ અન્ય જિલ્લા કરતાં ખૂબ ઊંચું બતાવ્યું. ન્યૂઝ 18 ગુજરાતીએ શાળાના આચાર્ય સાથે વાતચીત કરતા આરોગ્ય વિભાગે કોઈ ટેસ્ટ ન કર્યા હોવાનું ખુલ્યું. પીએચસીના કર્મીઓએ શાળાઓમાં ગયા વગર સરકારની વેબસાઇટ પર ખોટી એન્ટ્રી કરી હોવાનું ખુલ્યું. સમગ્ર કૌભાંડને લઈને આરટીઆઈ એક્ટિવિસ્ટ આ અંગે તપાસ માટે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રીને કરી અરજી. સુરતના આરેઠમાં સ્ટોન ક્વોરી બાબતે ગ્રામજનો આક્રમક મૂડમાં. ક્વોરીને બંધ કરવાની માંગ સાથે ગ્રામ લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. કુંવરજી હળપતિએ સ્થળ મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહીની આપી હૈયાધારણા. એમસીની સામાન્ય સભામાં પહેલા વિપક્ષે મચાવ્યો હતો હોબાળો. રોગચાળા મુદ્દે કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ. પ્રતિકાત્મક દર્દીઓને સ્ટેચર પર લાવીને બેનરો સાથે વિપક્ષે નોંધાવ્યો વિરોધ. દારૂના અડ્ડા દબાણ મુદ્દે મહેસાણાના તાવડિયા વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી. અનેક રજૂઆત છતાં તંત્રએ કોઈ પગલાં ન લીધા હોવાનો સ્થાનિકોનો આરોપ. શિવ પાર્ક, હરિકૃષ્ણ, કિશન રેસિડેન્સી સહિતના વિસ્તારોમાં બેનર લગાવી ઉચ્ચારાઈ ચીમકી. મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો. કચ્છ બાદ સુરત કનેક્શન પણ સામે આવ્યો. આરોપીઓએ ફાયરિંગ કરીને રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી હોવાનો થયો ખુલાસો. તપાસને લઈને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતમાં ધામા નાખ્યા. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં પહોંચ્યા. તાપી નદીમાં રિવોલ્વરની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમે શરૂ કરી તપાસ. આરટી પ્રવેશ કન્ફર્મ કરવાનો આજે અંતિમ દિવસ. કન્ફર્મ ન કરનાર વિદ્યાર્થીઓના પ્રવેશ થશે રદ. 45,170 સીટ સામે 1.72 લાખ વિદ્યાર્થીઓના હતા ફોર્મ. પ્રથમ રાઉન્ડમાં 39,979 વિદ્યાર્થીઓને પ્રવેશ. પ્રથમ રાઉન્ડમાં ખાલી સીટ માટે યોજાશે બીજો રાઉન્ડ. ભાવનગર જિલ્લાના ધોરણ 1 થી 8ના 738 પછાત વર્ગના ગરીબ બાળકો સ્કોલરશીપથી વંચિત. આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટના અભાવે પ્રી મેટ્રિક સ્કોલરશીપ અટકી ગઈ. સમગ્ર મામલે વિપક્ષે શાસક પક્ષ પર ઉઠાવ્યા સવાલ. શાસક પક્ષે તમામ કાર્યવાહી પૂરી કર્યાનો દાવો કર્યો. પોરબંદર લોકસભા અને વિધાનસભાના ઉમેદવાર બંને સાયકલ રેલીમાં ભાગ લીધો. વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે યોજાયેલી સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ સાયકલ ચલાવી. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે ચૂંટણી કરતા આપણી પૃથ્વી વધુ મહત્વની છે. તેથી જ આજે તેઓ સાયકલ રેલીમાં જોડાયા છે. રેલીમાં માંડવિયાએ બાળકો સાથે ફોટા પડાવી અને સોશિયલ મીડિયા પર શેર કર્યા. ચોટીલામાં ચૈત્રી પૂનમને લઈને ભક્તોનું ઘોડાપુર. કાળઝાળ ગરમીમાં પગયાત્રીઓ માટે ઠેર ઠેર લાગ્યા સેવા કેમ્પ. પદયાત્રીઓ માટે રસ્તામાં ચા, નાસ્તો, ભોજન, આરોગ્ય સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ. બહુચરાજી મંદિરમાં ત્રિદિવસીય ચૈત્રી ઉત્સવની ઉજવણી. મહોત્સવના બીજા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ગરમી અને ભક્તોની ભીડને જોતા મંદિર તંત્રએ સ્પ્રિંકલર, ફુવારા, 30 કુલર અને ઠેર ઠેર પીવાના પાણીની વ્યવસ્થા કરી. જૈન ધર્મના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીના નિર્વાણના 2550મા વર્ષ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં 35 મુમુક્ષુઓએ સંસારનો ત્યાગ કરી આધ્યાત્મનો માર્ગ અપનાવ્યો. 18 એપ્રિલે શરૂ થયેલા 5 દિવસીય મહોત્સવમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા.
અમદાવાદના રિવરફ્રન્ટ પર નિર્માણ કરેલી ભવ્ય અને દિવ્ય આધ્યાત્મ નગરીની મુલાકાત લઈ સૌ કોઈ ભાવિભો થયા. જૈન મુનિ વિજય યોગ તિલક સુરેશ્વરજીના હસ્તે 11 વર્ષના બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢ સુધીના 35 મુમુક્ષુઓએ સંસારનો ત્યાગ કર્યો. લોકસભા ચૂંટણી પહેલા સુરતમાં ખીલ્યું કમળ. ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ. સુરત કલેક્ટરે મુકેશ દલાલને આપ્યું જીતનું સર્ટિફિકેટ. ભાજપના મુકેશ દલાલ ચૂંટણીનો જંગ લડ્યા વગર વિજેતા બન્યા. જીતનું સર્ટિફિકેટ મળતા મુકેશ દલાલે વહેંચી મીઠાઈ. ચૂંટણી પહેલા જ સુરતમાં ભાજપની જીત થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ. ગુજરાતના ઇતિહાસમાં ભાજપનો ઉમેદવાર બિનહરીફ પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચતા ચિત્ર સ્પષ્ટ થયું. કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અપક્ષો પણ મેદાનેથી હટ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને આપ્યા અભિનંદન. સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરી પોસ્ટ. સીએમએ ટાંક્યું કે ભાજપના ઐતિહાસિક વિજયની શરૂઆત. સુરતમાં જંગ પહેલા જ જીત થતા સીઆર પાટીલે ટ્વીટ કરી શુભકામના પાઠવી. લખ્યું, મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું. મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન. સુરતમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થતા પહેલા કોંગ્રેસે હાઈકમાન્ડને સોંપ્યો રિપોર્ટ. ભાજપના આગેવાનોએ ફોર્મ રદ કરાવ્યું હોવાનો લગાવ્યો આરોપ. શક્તિસિંહે કહ્યું, સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો જઈશું. કોંગ્રેસ ઉમેદવારોના ફોર્મમાં એક બાદ એક ભૂલ સામે આવતા કોંગ્રેસે ચૂંટણી પંચ સામે ઉઠાવ્યા સવાલ. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ. ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરતું હોવાના કર્યા આક્ષેપ. બીએસપી નેતાઓએ ભાજપ પર લગાવ્યો ધાક ધમકી આપવાનો આરોપ. ભાજપ નેતા દીપક જોશીએ કર્યો પલટવાર. કહ્યું, તમારા સગા ઠેકેદારો તમારા નથી એટલે તમે અમારા પર આક્ષેપ કરી રહ્યા છો. રાજકોટમાં રૂપાલાના ફોર્મ સામે વાંધો ઉઠાવનાર અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. અમરદાસ દેસાણીએ રાજકોટથી નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી. ચૂંટણીની જંગમાં મેદાને ઉતર્યા પહેલા જ અમરદાસ દેસાણીએ કર્યું પેકઅપ. રાજકોટ લોકસભા લડવા 9 ઉમેદવાર મેદાને. રૂપાલાના ફોર્મમાં ભૂલ દર્શાવનારે જ ફોર્મ પરત ખેંચ્યું. મતદાનના દિવસે 15,000 કર્મી પેરામિલિટરી ફોર્સ માટેની માંગણી. વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી પરત ખેંચી કોંગ્રેસને સમર્થનની કરી જાહેરાત. કહ્યું, ક્ષત્રિય સમાજ થકી અત્યાર સુધી હું ચૂંટણી જીતતો હતો. હું ક્ષત્રિય છું એટલે ક્ષત્રિય સમાજને સપોર્ટ કરવાનો છું. કોંગ્રેસને હું ખુલ્લેઆમ સપોર્ટ કરીશ. જૂનાગઢમાં અપક્ષ ઉમેદવારે પરત ખેંચ્યું ફોર્મ. નારણ સોલંકી અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી. જૂનાગઢ બેઠક પર હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થશે સીધી ટક્કર. બનાસકાંઠા લોકસભામાં 12 ઉમેદવારો મેદાનમાં. 21 ફોર્મ ચકાસણીના અંતે માન્ય રહ્યા હતા. આજે 7 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 12 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ. ભરૂચ લોકસભા બેઠક પર એક પણ ફોર્મ પરત ન ખેંચાયું. 13 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી. ભાજપ ઇન્ડિયા ગઠબંધન અને ભારત આદિવાસી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. અમદાવાદની પૂર્વ બેઠક પર 5 ફોર્મ પરત ખેંચાતા 18 ઉમેદવારો વચ્ચે જામશે જંગ. જ્યારે પશ્ચિમ બેઠક પર 6 ઉમેદવારો લડશે ચૂંટણી. પશ્ચિમ બેઠક પર કોઈ ઉમેદવારે ફોર્મ નથી ખેંચ્યું પરત. ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું. ચકાસણી દરમિયાન 19 પૈકી 6 ફોર્મ રદ કરાયા હતા. ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને અન્ય મળી કુલ 13 ઉમેદવારો ચૂંટણી લડશે. જામનગરના ચૂંટણી જંગમાં હવે 14 ઉમેદવારો મેદાને. 2 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. આજે ફોર્મ પરત ખેંચવાનો હતો અંતિમ દિવસ. જૂનાગઢ લોકસભા બેઠક પરથી 4 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા. નારણ સોલંકી, જયસિંહ રાઠવા, હરેશ સરધારા સહિત ગનીભાઈ તવાણીએ ફોર્મ ખેંચ્યું. હવે 11 ઉમેદવારો વચ્ચે જામશે ખરાખરીનો જંગ. અમરેલી બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ. 1 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે 8 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા. જેરામભાઈ પરમારે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા હવે અમરેલી બેઠક પર 8 ઉમેદવારો વચ્ચે ટક્કર. નવસારી લોકસભા બેઠક પર ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ. નવસારીમાં આજે 5 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા. હવે 14 ઉમેદવારો વચ્ચે ખેલાશે નવસારી બેઠક પર ચૂંટણી જંગ. 14માંથી 8 રાજકીય પક્ષોના અને 6 અપક્ષ ઉમેદવારો મેદાને. પોરબંદર બેઠક પર ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાનો ચૂંટણી પ્રચાર તેજ. ધોરાજીમાં લેઉવા પટેલ સમાજે મનસુખ માંડવિયાનું કર્યું ભવ્ય સ્વાગત. ઠેસિયા પરિવારે મનસુખ માંડવિયાનો સન્માન સમારંભ યોજ્યો.
કાર્યક્રમમાં મનસુખભાઈ માંડવિયાએ સંબોધન કર્યું, લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અનુરોધ કર્યો. આ પ્રસંગે પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુક અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની રાઘવજી પટેલે લીધી મુલાકાત. દિનેશ ચોવટીના ઘરે ભાજપના અગ્રણીઓ સાથે કરી બેઠક. સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો અને સાંસદો બેઠકમાં ઉપસ્થિત રહ્યા. ચૂંટણીને લઈને રૂપાલા અને રાઘવજી વચ્ચે થઈ ચર્ચા. જામનગર બેઠકના ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા અને રમેશભાઈ મુંગારા સહિતના નેતાઓ હાજર રહ્યા. સાથે જ આપ અને કોંગ્રેસના કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો. ભરૂચમાં ભાજપના ચૂંટણી કાર્યાલયને મનસુખ વસાવાના હસ્તે ખુલ્લું મુકાયું. મનસુખ વસાવાએ પાછલા તમામ રેકોર્ડ તોડી ભવ્ય જીત મેળવવા કાર્યકરોને કામે લાગી જવા હાંકલ કરી. પ્રચાર દરમિયાન મનસુખ વસાવાનું લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું. ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારમાં જોડાયા. પરેશ ધાનાણીએ શહેરના જુબલી ગાર્ડનથી સોરઠિયાવાડી સર્કલ સુધી પદયાત્રા યોજી. આ દરમિયાન તેમણે હાથમાં લીંબુ લઈને પ્રચાર કર્યો. ધાનાણી પદયાત્રા દરમિયાન વેપારીઓને મળી રહ્યા હતા, ત્યારે એક લીંબુના વેપારી સાથે પણ તેમણે વાતચીત કરી. ધાનાણીએ હાથમાં લીંબુ લઈને શાસક પક્ષ પર કટાક્ષ કર્યો. સાથે જ ઉદ્યોગોની દુર્દશા હોવાનો આક્ષેપ કર્યો. ક્ષત્રિય સમાજના આંદોલનને રાજકોટમાં બેઠક મળી. હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બેઠક મળી. સંગઠન મહામંત્રી રત્નાકર અને ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા. કેસરી દેવસિંહ સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા. સુરેન્દ્રનગરમાં હર્ષ સંઘવીની બેઠકનો વિરોધ થાય તે પહેલા જ મામલો થાળે પડ્યો. હોટલમાં બેઠક પૂર્ણ થયા બાદ ક્ષત્રિય સમાજના આગેવાનો કરવાના હતા વિરોધ પ્રદર્શન. પોલીસ સમજાવટથી મામલો શાંત પડ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠનના મહામંત્રી રત્નાકરજીએ ભાવનગરની ઓચિંતી મુલાકાત લીધી. ભાવનગરના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજી તો ભાવનગરના ભાજપ ઉમેદવાર નીમુબેન બામભણિયા તેમજ સ્થાનિક સંગઠનના આગેવાનો સાથે ચર્ચા કરી. બનાસકાંઠાના ડીસામાં મહિલા સંમેલન યોજાયું. ભાજપના મહિલા મોરચાના હોદ્દેદારો રહ્યા હાજર. રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગુર્જરે કહ્યું, ભાજપ 100% બેઠકો જીતી રહ્યું છે. કચ્છમાં ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન લોટસ. એસસી સમાજના આગેવાન નરેશ મહેશ્વરી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. દલિત અધિકાર મંચના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીના હસ્તે કર્યા કેસરિયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતાના મઢમાં શીશ ઝુકાવ્યું. સીએમએ સ્વખર્ચે માતાજીને સાડી, ફુલહાર અને તલવાર ધરાવી. માતાની પૂજા અર્ચના કરીને મુખ્યમંત્રીએ રાજ્યની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરી. પોતાના કાર્યકાળ દરમિયાન સીએમએ પ્રથમ વખત માતાના મઢના દર્શન કર્યા. મંદિર ટ્રસ્ટે સીએમને કચ્છી શાલ ઓઢાડીને સ્વાગત કર્યું અને માતાની છબી ભેટ આપી. ચૂંટણી પ્રચારના કાર્યક્રમોને લઈને સીએમ છે કચ્છના પ્રવાસે. ચોટીલામાં આવેલ નવા સૂરજ દેવળ મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરાયો. મંદિરમાં સર્વાંગી વિકાસ માટે 2,87,00,000ની ગ્રાન્ટ ફળવાઈ. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું મંદિરમાં ભવ્ય સન્માન કરાયું. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર. દેવપક્ષના તમામ ઉમેદવારની જીત. દેવપક્ષના સાધુ સંતો અને હરિભક્તોમાં ભારે ઉત્સાહ. સંતોએ ગોપીનાથજી મહારાજની જયના નારા લગાવ્યા. ચૂંટણી નિયમ મુજબ ન થઈ હોવાનો આચાર્ય પક્ષનો આરોપ. ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નોંધાવ્યો વિરોધ. રૂપાલાના વિરોધમાં ક્ષત્રાણીઓએ કર્યા એક દિવસના પ્રતિક ધરણા. ક્ષત્રિય મહિલાઓએ બેનર હાથમાં લઈને રૂપાલા હટાવોના નારા લગાવ્યા. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ 2 શરૂ. રાજકોટમાં રામજી મંદિરમાં 100 જેટલી ક્ષત્રિય મહિલાઓ કરી રહી છે ધરણા. ક્ષત્રિય મહિલાઓએ પરેશ ધાનાણીને જવતલિયા ભાઈ ગણાવીને તેમને વિજય બનાવવાનું કર્યું આહવાન. કહ્યું, ભાજપના વિરોધમાં કરીશું મતદાન. રાજકોટના આજી ચોકમાં ક્ષત્રિય સમાજના કાર્યાલયની શરૂઆત. પીટી જાડેજાએ કહ્યું, રાજકોટમાં 24 તારીખે નીકળશે ધર્મરથ. આ લડાઈ સ્વાભિમાનની છે. શહેરના તમામ 18 વોર્ડમાં ખોલીશું ક્ષત્રિય સમાજના કાર્યાલય. અમદાવાદ પોલીસ કમિશનરના 16 એપ્રિલના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકાર. ક્ષત્રિય સમાજના આગેવાન અર્જુનસિંહે હાઈકોર્ટમાં કરી જાહેર હિતની અરજી. અર્જુનસિંહે કહ્યું, ક્ષત્રિય સમાજને વિરોધ કરતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ક્યાંય વાતાવરણ ડહોળવાના પ્રયાસનું આયોજન નથી કર્યું, પણ પોલીસનું જાહેરનામું અમને શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા પણ અટકાવી રહ્યું છે. સીપીના જાહેરનામા અંગે યોગ્ય નિર્ણય લેવા અર્જુનસિંહે દાદ માંગી. અમરેલીના લાઠીમાં રાજપૂત સમાજનો સંવાદ કાર્યક્રમ યોજાયો. ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં ભાજપ નેતાઓએ હાજરી આપી. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ધારાસભ્ય જનક તળાવિયા આ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. દિલીપ સંઘાણી અને રજવાડાના યોગદાન અને સમર્પણની પણ વાત કરી.
હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાએ તબાહી મચાવી 104થી વધુ રસ્તાઓ બંધ. ચંબા હેડક્વાર્ટરના રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહી. બજારોમાં પાણી ભરાઈ જતા દુકાનદારો દુકાનો બંધ રાખવા મજબૂર બન્યા. હિમાચલના ચંબામાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકી. રસ્તા પર કરાના થર જામેલા દેખાયા. કમોસમી વરસાદે કહેર મચાવતા લોકો પરેશાન. કરા સાથે વરસાદ ખાબકતા ખેતરમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા. ઘઉંના પાકમાં વરસાદી પાણી ભરતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો. હવામાન વિભાગે હિમાચલમાં હજુ 3 દિવસ કરી છે વરસાદની આગાહી. મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં વરસાદે કહેર વર્તાવ્યો. ભારે પવન સાથે વરસાદ થતા અનેક વૃક્ષ ધરાશાયી, અનેક વાહનો અને મકાનોને થયું ભારે નુકસાન. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ઉત્તર પ્રદેશમાં ગંગોત્રી નેશનલ હાઈવે પાર્ક ખોલવાની માંગ ઉઠી. ગંગોત્રી નેશનલ પાર્ક બંધ હોવાથી ટ્રેકિંગ અને પર્વતારોહણ સાથે સંકળાયેલા વ્યવસાયિકોને હાલાકી. ગૌમુખ ટ્રેક પર હિમવર્ષાના કારણે બંધ કરાયો હતો ગૌમુખ ટ્રેક. ગુજરાતવાસીઓ ફરી અંગત ઝાડતી ગરમી માટે તૈયાર રહેજો. રાજ્યનું તાપમાન 2 થી 3 ડિગ્રી ઉંચકાવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી. 3 દિવસ બાદ ફરી ઉંચકાશે ગરમીનો પારો. હવામાન વિભાગના મતે 27 એપ્રિલ સુધી હવામાન સૂકું રહી શકે. સાથે હીટવેવ કે વરસાદ અથવા હવામાનમાં પલટાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ નથી. હવામાન વિભાગે રાજ્યમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઊંચું જવાની સંભાવનાઓ વ્યક્ત કરી. દાહોદમાં પાણિયા નજીક માલગાડીના ડબ્બા છૂટા પડ્યા. અધવચ્ચેથી 2 બોગી વચ્ચેના કપલરમાંથી ડબ્બા છૂટા પડ્યા. રેલવે કર્મચારીઓએ ડબ્બાને જોડવા કામગીરી હાથ ધરી. સદનસીબે મોટી રેલ દુર્ઘટના થતા ટળી. ખાવા પીવાના શોખીનો સાવધાન રહેજો. વડોદરામાં આઈસ્ક્રીમ, ખાદ્ય તેલ, પનીર અને દૂધના નમૂના ખાદ્ય નીકળ્યા. પાલિકામાં સંકલનની બેઠકમાં ધારાસભ્યની રજૂઆત મનપા એક્શનમાં જોવા મળી. જાણીતી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું. મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું. 1542 શાળામાં બાળકોના હિમોગ્લોબિનની ખોટી એન્ટ્રી સરકારની વેબસાઇટ પર દર્શાવી હોવાનો આરોપ. અંદાજે 99,500 બાળકોના હિમોગ્લોબિન તપાસ કરેલ હોવાનું દર્શાવાયું. આંકડા પ્રમાણે મહીસાગરમાં કુપોષિત બાળકોનું પ્રમાણ અન્ય જિલ્લા કરતાં ખૂબ ઊંચું બતાવ્યું. ન્યૂઝ 18 ગુજરાતીએ શાળાના આચાર્ય સાથે વાતચીત કરતા આરોગ્ય વિભાગે કોઈ ટેસ્ટ ન કર્યા હોવાનું ખુલ્યું. પીએચસીના કર્મીઓએ શાળાઓમાં ગયા વગર સરકારની વેબસાઇટ પર ખોટી એન્ટ્રી કરી હોવાનું ખુલ્યું. સમગ્ર કૌભાંડને લઈને આરટીઆઈ એક્ટિવિસ્ટ આ અંગે તપાસ માટે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રીને કરી અરજી. સુરતના આરેઠમાં સ્ટોન ક્વોરી બાબતે ગ્રામજનો આક્રમક મૂડમાં. ક્વોરીને બંધ કરવાની માંગ સાથે ગ્રામ લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. કુંવરજી હળપતિએ સ્થળ મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહીની આપી હૈયાધારણા. એમસીની સામાન્ય સભામાં પહેલા વિપક્ષે મચાવ્યો હતો હોબાળો. રોગચાળા મુદ્દે કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ. પ્રતિકાત્મક દર્દીઓને સ્ટ્રેચર પર લાવીને બેનરો સાથે વિપક્ષે નોંધાવ્યો વિરોધ. દારૂના અડ્ડા દબાણ મુદ્દે મહેસાણાના તાવડિયા વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી. અનેક રજૂઆત છતાં તંત્રએ કોઈ પગલાં ન લીધા હોવાનો સ્થાનિકોનો આરોપ. શિવ પાર્ક, હરિકૃષ્ણ, કિશન રેસિડેન્સી સહિતના વિસ્તારોમાં બેનર લગાવી ઉચ્ચારાઈ ચીમકી. મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો. કચ્છ બાદ સુરત કનેક્શન પણ સામે આવ્યો. આરોપીઓએ ફાયરિંગ કરીને રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી હોવાનો થયો ખુલાસો. તપાસને લઈને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતમાં ધામા નાખ્યા. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં પહોંચ્યા. તાપી નદીમાં રિવોલ્વરની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમે શરૂ કરી તપાસ. આરટી પ્રવેશ કન્ફર્મ કરવાનો આજે અંતિમ દિવસ. કન્ફર્મ ન કરનાર વિદ્યાર્થીઓના પ્રવેશ થશે રદ. 45,170 સીટ સામે 1.72 લાખ વિદ્યાર્થીઓના હતા ફોર્મ. પ્રથમ રાઉન્ડમાં 39,979 વિદ્યાર્થીઓને પ્રવેશ. પ્રથમ રાઉન્ડમાં ખાલી સીટ માટે યોજાશે બીજો રાઉન્ડ. ભાવનગર જિલ્લાના ધોરણ 1 થી 8ના 738 પછાત વર્ગના ગરીબ બાળકો સ્કોલરશીપથી વંચિત. આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટના અભાવે પ્રી મેટ્રિક સ્કોલરશીપ અટકી ગઈ. સમગ્ર મામલે વિપક્ષે શાસક પક્ષ પર ઉઠાવ્યા સવાલ. શાસક પક્ષે તમામ કાર્યવાહી પૂરી કર્યાનો દાવો કર્યો. પોરબંદર લોકસભા અને વિધાનસભાના ઉમેદવાર બંને સાયકલ રેલીમાં ભાગ લીધો. વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે યોજાયેલી સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ સાયકલ ચલાવી. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે. તેથી જ આજે તેઓ સાયકલ રેલીમાં જોડાયા છે. રેલીમાં માંડવિયાએ બાળકો સાથે ફોટા પડાવી અને સોશિયલ મીડિયા પર શેર કર્યા. ચોટીલામાં ચૈત્રી પૂનમને લઈને ભક્તોનું ઘોડાપુર. કાળઝાળ ગરમીમાં પગયાત્રીઓ માટે ઠેર ઠેર લાગ્યા સેવા કેમ્પ. પદયાત્રીઓ માટે રસ્તામાં ચા, નાસ્તો, ભોજન, આરોગ્ય સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ.
બહુચરાજી મંદિરમાં ત્રિદિવસીય ચૈત્રી ઉત્સવની ઉજવણી. મહોત્સવના બીજા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ગરમી અને ભક્તોની ભીડને જોતા મંદિર તંત્રએ સ્પ્રિંકલર, ફુવારા, 30 કુલર અને ઠેર ઠેર પીવાના પાણીની વ્યવસ્થા કરી. જૈન ધર્મના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીના નિર્વાણના 2550મા વર્ષ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં 35 મુમુક્ષુઓએ સંસારનો ત્યાગ કરી આધ્યાત્મનો માર્ગ અપનાવ્યો. 18 એપ્રિલે શરૂ થયેલા 5 દિવસીય મહોત્સવમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. અમદાવાદના રિવરફ્રન્ટ પર નિર્માણ કરેલી ભવ્ય અને દિવ્ય આધ્યાત્મ નગરીની મુલાકાત લઈ સૌ કોઈ ભાવિભો થયા. જૈન મુનિ વિજય યોગ તિલક સુરેશ્વરજીના હસ્તે 11 વર્ષના બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢ સુધીના 35 મુમુક્ષુઓએ સંસારનો ત્યાગ કર્યો.